નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં અનાજ પણ પલળી ગયું। કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાયો। જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા છે। જોકે છોટાઉદેપુરના ક્વાંટમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં ભારે પલટો પણ આવ્યો હતો। ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે। જોકે બનાસકાંઠાના દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જોકે આમ આપણી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જ્યારે હજુ પણ આગામી 3 દિવસ ગુજરાત હવામાન ખાતા દ્વારા ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના વિવિધ વિસ્તારમાં શનિવારથી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે। જોકે કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે। મિત્રો, હવે વાત કરીએ કઈ તારીખોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। સૌથી પહેલાં વાત કરીએ તો 13 તારીખના રોજ કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે, પરંતુ મિત્રો ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। 14 તારીખના રોજ વાત કરવામાં આવે તો 14 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 15 તારીખના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે। શનિવારથી 3 દિવસ આ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।